કેમ છો મિત્રો? આપણે સેમિસ્ટર 4 ની અંદર ચેપ્ટર નંબર 6 ભણી ગયા, જેની અંદર માનવીનું પ્રજનન તંત્ર વિશે આપણે ચર્ચા કરી. હવે આપણને ખબર છે કે મનુષ્યની અંદર પ્રજનન અંગો આવેલા છે. બે લિંગ અર્થાત નર મનુષ્ય અને માદા મનુષ્ય અર્થાત લિંગ ભેદ જોવા મળે છે. પ્રજનનની પ્રક્રિયા થાય છે અને પ્રજનનની પ્રક્રિયા દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે. તો મિત્રો, આ જે પ્રજનનની પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન અને ત્યારબાદ તે પ્રક્રિયા દ્વારા જે નવા સજીવનું નિર્માણ થાય છે, આ સમગ્ર જે પ્રક્રિયા છે, સમગ્ર પ્રક્રિયાની અંદર ઘણા બધા એવા પરિબળો છે કે જે આ પ્રક્રિયાને અસર કરે છે. તો આ દરેકે દરેક પરિબળો વિશે આપણે આજે ચર્ચા કરીશું, જેમાં આપણે સેમિસ્ટર 4 જેનું ચેપ્ટર નંબર 7 પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે આપણે ચર્ચા કરીશું. હવે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું? તો આ જે પ્રજનનની પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન અર્થાત આ પ્રક્રિયામાં આવતા જેટલી પણ સમસ્યાઓ છે, જેટલા બી પરિબળો છે, જેનો સમાવેશ પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર થતો જોવા મળે છે. ખાસ કરીને પ્રજનન તંત્રમાં થતા સામાન્ય એના દ્વારા થતા સામાન્ય કાર્ય કે જેને પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર તેને મૂકવામાં આવે છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનનની પ્રક્રિયા સાથે જે શારીરિક પરિબળો, આ સિવાય જે લાગણી સંબંધિત જે સમસ્યાઓ છે અને આ સિવાય જે વર્તન સંબંધિત સમસ્યાઓ છે, આ દરેકે દરેક સમસ્યાઓનો સમાવેશ, તેને ઉકેલવાનો સમાવેશ અર્થાત આ સમસ્યાઓને લગતું જે વિજ્ઞાન છે તેનો સમાવેશ પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર થતો જોવા મળે છે. આગળ વાત કરીએ મિત્રો, તો પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યા અને તે સમસ્યાઓ અટકાવવા માટેનું જે એક વ્યૂહાત્મક આયોજન છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. કઈ રીતના પ્રાજનનિક સ્વાસ્થ્ય મીન્સ કઈ રીતના આ જે સમસ્યાઓ છે તેને અટકાવી શકાય છે, તેનું નિયંત્રણ લાવી શકાય છે. તો સૌ પ્રથમ વાર ઈસવીસન 1952 રાષ્ટ્રીય સ્તરે કુટુંબ નિયોજન પદ્ધતિનો સૌ પ્રથમ વખત આ પદ્ધતિ સ્થાપવામાં આવી અને કુટુંબ નિયોજન પદ્ધતિ દ્વારા આ જે પ્રજનનની પ્રક્રિયા દ્વારા જે વસ્તીનું નિયંત્રણ, વસ્તીનું વૃદ્ધિ વધતી હતી અર્થાત વસ્તી વધતી હતી તેના ઉપર નિયંત્રણ કરવામાં આવ્યું. અર્થાત કુટુંબ નિયોજન એક પદ્ધતિ, એક કાયદાનો અમલ જે 1952ની અંદર કરવામાં આવ્યો. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો અત્યારનો જે વર્તમાન સમય છે, તો વર્તમાન સમયમાં પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ નામના પ્રોગ્રામની રચના કરવામાં આવી છે અને આ પ્રોગ્રામ દ્વારા પ્રજનનને લગતી સમસ્યાઓ, પ્રજનનની ક્રિયા બાદ આવતા સજીવ અર્થાત જે બાળકોનું ઉત્પાદન થાય છે અર્થાત જે બાળકોનું નિર્માણ થાય છે, તો આ જે બાળકો છે એ બાળકોના સ્વાસ્થ્યની, તેની સુરક્ષા, આ દરેકે દરેક પ્રક્રિયાઓ કે જે આ કાયદાની અંદર જેનો સમાવેશ થતો જોવા મળે છે. આ સિવાય આ જે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે તેની વૃદ્ધિ માટે અર્થાત આ પ્રજનનની પ્રક્રિયા છે જે વધારે સારી રીતે અને તેમાં જે પણ રોગો આવે છે તે રોગોને વધતા રોકવા માટે થઈ અને બીજા ઘણા બધા કાર્યક્રમો થતા જોવા મળે છે, જેમાં ખાસ કરીને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા તેનો લોકોને તેના વિશે જણાવવામાં આવે છે. આ સિવાય આગળ વાત કરીએ તો સમાચાર પત્રો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવે છે. આ જે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે તેની માહિતી માતા પિતા દ્વારા, શિક્ષકો દ્વારા, આ સિવાય મિત્રો દ્વારા, શાળાઓ દ્વારા અને ઘણી પ્રાઇવેટ અને NGO સંસ્થા દ્વારા તેના વિશેની જાગૃતિ અર્થાત તેના વિશેની માહિતી આપવામાં આવે છે. અર્થાત આ જે આયોજન છે તેનો મુખ્ય હેતુ એ જ છે કે આ જે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે તે જળવાઈ રહે અને જે પણ પ્રજનનની પ્રક્રિયાને લગતા જેટલી બી સમસ્યાઓ છે એ દરેકે દરેક સમસ્યાઓનો હલ થાય અને તેની જાગૃતિ આવે. આગળ વાત કરીએ તો આ જે માધ્યમ છે, આ જે પ્રક્રિયા છે તેના દ્વારા ખાસ કરીને તરુણાવસ્થાની ઉંમરમાં અર્થાત તરુણોની અંદર કે જે પ્રજનન અંગોની અંદર જે ફેરફાર થાય છે તેની માહિતી આપવામાં આવે છે. આ સિવાય તેની સલામતીની માહિતી આપવામાં આવે છે, આરોગ્યની ટેવો સુધારવામાં આવે છે તેની માહિતી આપવામાં આવે છે.
એસટીડી સેક્સ ટ્રાન્સમિટેડ ડિસીઝીસ એટલે કે જે જાતીય પ્રક્રિયા દરમિયાન જેટલા પણ રોગોની જે વહન થાય છે એ રોગો વિશેની માહિતી આપવામાં આવે છે. એડ્સ જેવા રોગો વિશેની માહિતી આપવામાં આવે છે. જન્મદરનું નિયંત્રણ માટેની માહિતી આપવામાં આવે છે. આ સિવાય ગર્ભવતી સ્ત્રીની સાવચેતી કઈ રીતના થતી જોવા મળે છે, સ્તનપાનની અગત્યતા કેટલી છે, અનિયંત્રિત વસ્તી જે વસ્તી વૃદ્ધિ થઈ રહી છે અનિયંત્રિત રીતે તેને કઈ રીતના અટકાવી તેના વિશેની માહિતી આપવામાં આવે છે. ગર્ભપાત વિશેની માહિતી આપવામાં આવે છે. ગર્ભ નિરોધ અર્થાત ગર્ભને રોકવા માટેની પદ્ધતિઓ વિશેની માહિતી આપવામાં આવે છે. આ સિવાય ઋતુ સમસ્યા ઋતુસ્રાવને લગતી સમસ્યાઓ વિશેની માહિતી આપવામાં આવે છે. અફળદ્રુપતા અને જેટલી પણ પ્રજનનને લગતી સમસ્યાઓ છે આ દરેકે દરેક સમસ્યાઓને લગતી માહિતી તેના માટેની ઇન્ફોર્મેશન જે વ્યક્તિને આપવામાં આવે છે અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે જેના દ્વારા આ સમસ્યાઓ ભવિષ્યમાં થતી અટકે છે. આગળ વાત કરીએ મિત્રો તો વસ્તી વધારો અને આ જે વસ્તી વધારો છે અર્થાત જન્મ દર જે છે એનું નિયંત્રણ કઈ રીતના લાવવું અને એના માટે કઈ કઈ પદ્ધતિઓ છે કે જેના દ્વારા આપણે વસ્તી વધારો થતો અટકાવી શકીએ છીએ. તો ખાસ કરીને સમગ્ર વિશ્વમાં સ્પેન અને ઇટાલી જે છે જેની અંદર સૌથી ઓછી વસ્તી જોવા મળે છે. આ સિવાય ભારત છે કે ચીન પછી બીજા નંબરમાં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને પરિણામે જ આ દેશની અંદર ગરીબી, કુપોષકતા અને અન્ય સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જોવા મળે છે. આગળ વાત કરીએ મિત્રો તો ચીન પછીના બીજા નંબરનો દેશ છે કે જેમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે. હવે આ જે ભારત છે એ ભારત વિશ્વ વસ્તીનો એટલે સમગ્ર વિશ્વમાં ટોટલ વસ્તીનો 16.87% હિસ્સો ફક્ત ભારતની અંદર જોવા મળે છે. આ જે 16.87% હિસ્સો છે જે સમગ્ર વિશ્વના ફક્ત 2.4% વિસ્તારમાં જ આવેલો છે અર્થાત એકદમ ઓછા વિસ્તારમાં અને સૌથી વધારે વસ્તી ભારતની અંદર જોવા મળે છે. આઝાદી સમયે વાત કરીએ તો વસ્તીની સંખ્યા અર્થાત 342 મિલિયન દેશની વસ્તીનું કુલ કદ હતું. ત્યારબાદ 1951માં તેનું કદ વધીને 361 મિલિયન અને ત્યારથી 1991માં તેનું કદ વધીને 846 મિલિયન થઈ ગયું. આગળ વાત કરીએ મિત્રો તો 2001ની સાલમાં આ જે વસ્તી છે એનું કદ 1027 મિલિયન જેટલું થયું અને પરિણામે દેશની અંદર વધતી જતી આ વસ્તી અર્થાત અનિયંત્રિત જન્મદર, વસ્તી વધારો, વસ્તી વિસ્ફોટ એના કારણે થઈ અને ખોરાક, રહેઠાણ અને કપડાં ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એ કે જે બેઝિક જેટલી બી જરૂરિયાત હતી એ દરેક જરૂરિયાતની અંદર અછત વર્તાઈ અને પરિણામે ઘણી બધી આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું નિર્માણ થયું. તો આ દરેકે દરેક સ્વાસ્થ્યને લગતી, આર્થિક દ્રષ્ટિને લગતી અને સામાજિક દ્રષ્ટિને લગતી જેટલી બી સમસ્યાઓ છે તેના માટે તેને ઉકેલવા માટેની વિવિધ પદ્ધતિઓનું નિર્માણ કરવામાં આવ્યું અને આ જે પદ્ધતિ છે કે જેમાં ખાસ કરીને કઈ રીતના જન્મદરનું નિયંત્રણ કરવામાં આવે છે જેની અંદર કુટુંબ નિયોજન પદ્ધતિઓ વિકસાવવામાં આવી. આ સિવાય પુરુષ સ્ત્રી નસબંધી વગેરે જેવી પદ્ધતિઓનો વિકાસ થયો. ત્યારબાદ ઇન્ટ્રા યુટેનરી ડિવાઇસીસ વગેરે જેવા સાધનો કે જે ગર્ભાશયની અંદર જેમને દાખલ કરવામાં આવે છે અને તેના દ્વારા ઉત્પન્ન થતા ગર્ભનું અવરોધન કરવામાં આવે છે. ગર્ભ અવરોધકો અને ઓરલ પિલ્સ અર્થાત ગર્ભને અટકાવતી વિવિધ દવાઓનું નિર્માણ કરવામાં આવ્યું અને આ જે પદ્ધતિઓ છે મિત્રો આ પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ, વસ્તી વિસ્ફોટ આ સમસ્યાનો હલ થઈ શકે છે અર્થાત આ સમસ્યાનો હલ કરવામાં આવે. તો હવે આપણે જોઈશું આ દરેકે દરેક પદ્ધતિઓ એમાં કઈ રીતના કઈ પદ્ધતિ દ્વારા વસ્તીનું નિયંત્રણ કરવામાં આવે છે.
હવે મિત્રો આપણે આ જે વસ્તી નિયંત્રણની જે પ્રક્રિયા છે, આ વસ્તી નિયંત્રણની પ્રક્રિયાને અવરોધતી પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશું. તો તેનો સમાવેશ થાય છે અવરોધન પ્રક્રિયાઓ. હવે આ જે અવરોધન પ્રક્રિયાઓ છે તેની અંદર ખાસ કરીને બે પ્રક્રિયાઓ જોવા મળે છે, જેમાં પહેલી પ્રક્રિયા છે જેને ભૌતિક પ્રક્રિયાઓ અર્થાત ભૌતિક પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બીજી જે પદ્ધતિ છે જેને રાસાયણિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા વાત કરીએ ભૌતિક પદ્ધતિ. ભૌતિક પદ્ધતિ દ્વારા વસ્તી નિયંત્રણ કઈ રીતના થતું જોવા મળે છે? તો ખાસ કરીને આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિમાં નર અને માદા નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે નિરોધ છે, આ નિરોધ એક રબરની બનેલ નળાકાર રચના છે અને આ એક સાધન વડે ખાસ કરીને વસ્તી નિયંત્રણ થતું જોવા મળે છે. નિરોધ જે ખાસ પ્રકારના રબર અર્થાત સંશ્લેષિત રબર અને પ્લાસ્ટિક દ્વારા એ બનાવવામાં આવે છે. પુરુષ દ્વારા આ જે નિરોધ છે શિશ્નને પહેરાવી શુક્રકોષોનો પ્રવેશ યોનિ માર્ગના પટલ દ્વારા અંદરની તરફ જતો અટકાવે છે. અર્થાત આ નિરોધ દ્વારા શિશ્ન આ નિરોધને શિશ્ન ઉપર પહેરી અને શિશ્નનો પ્રવેશ જ્યારે યોનિ માર્ગમાં થાય છે ત્યારે જે શુક્રકોષોનો જે વીર્યનો સ્ત્રાવ થાય છે એમાંથી જે શુક્રકોષોનો સ્ત્રાવ થાય છે એ શુક્રકોષોનો સ્ત્રાવ જે યોનિ માર્ગની અંદર જતો અટકે છે અને પરિણામે જે સ્ત્રી છે એ સ્ત્રી ગર્ભવતી બનતી નથી. આવા સ્ત્રી માટેના પણ નિરોધ અને પુરુષ માટેના પણ નિરોધ આવી રીતના આવતા જોવા મળે છે અને જે એક પ્રકારની ભૌતિક પદ્ધતિ છે જેના દ્વારા આ જે વસ્તી નિયંત્રણ છે એ વસ્તી નિયંત્રણ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો અન્ય બીજું ગ્રીવા પટલ ગ્રીવા પટલમાં વીર્યને જતું અટકાવવા માટેના સાધનોનો સમાવેશ થતો જોવા મળે છે. આ જે ગ્રીવા પટલ છે આ એક પ્રકારનો ડાયફ્રેગમ અર્થાત એક પડદા જેવી રચના કે જે પ્લાસ્ટિક અર્થાત સંશ્લેષિત રબરની બનેલી હોય છે અને જે ખાસ કરીને સ્ત્રીઓ માટે બનેલી હોય છે અને આ જે રચના છે જે આ રચના કે જે સ્ત્રીઓ માટે બનેલ છે અને તે ઘુમ્મટાકાર અને શંકુ આકારના પટલ જેવી રચના છે જેના દ્વારા શુક્રકોષોનો પ્રવેશ અટકાવી શકાય છે.
અર્થાત આ એક પ્રકારની રચના કે જે ખાસ કરીને સ્ત્રીઓ માટે બનાવવામાં આવેલી છે, જેના દ્વારા સ્ત્રીએ યોનિમાર્ગની અંદર એને દાખલ કરવામાં આવે છે અને પરિણામે આ જે ઘુમ્મટ આકારની જે રચના છે જેના દ્વારા શુક્રકોષો કે જે યોનિમાર્ગમાં પટલની અંદર તરફ જતા અટકે છે. આગળ મિત્રો વાત કરીએ તો બીજી જે પદ્ધતિ છે એની અંદર રાસાયણિક પદ્ધતિનો સમાવેશ થાય છે. આ જે રાસાયણિક પદ્ધતિ છે આ રાસાયણિક પદ્ધતિની અંદર ખાસ કરીને ક્રીમ ફોર્મ અને ફોર્મ નો ઉપયોગ કરવામાં આવે છે. આ જે જેલી અથવા તો ક્રીમ અને ફોર્મ છે જેના દ્વારા શુક્રકોષો ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા ગુમાવે છે. આ એક ફોર્મ છે અર્થાત જેલી અને જે ક્રીમ છે ક્રીમ લગાવવાથી અર્થાત આ પ્રક્રિયા દ્વારા શુક્રકોષો જે ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા ગુમાવે છે અને પરિણામે તેમાં ઓક્સિજન ન જતા એટીપીનું નિર્માણ થતું નથી અને તેના પરિણામે તેનું વહન અર્થાત શુક્રકોષો વહન પામી શકતા નથી. ઘણી વખત આ જે શુક્રકોષો છે આ શુક્રકોષો જે આ ક્રીમ કે ફોર્મ દ્વારા મૃત્યુ પામે છે અર્થાત વિઘટન પામે છે અને સ્ત્રીમાં ગર્ભનું નિર્માણ થતું નથી. તો મિત્રો આ જે પ્રક્રિયા છે ખાસ કરીને આ પ્રક્રિયા દ્વારા સ્ત્રીઓની અંદર ગર્ભનું નિર્માણ થતું અટકાવે છે અને તેના દ્વારા આપણે વસ્તીનું નિયંત્રણ કરી શકીએ. તો મિત્રો આ આપણે જોઈ ખાસ મુખ્ય બે પ્રકારની પદ્ધતિ કે જેની અંદર ભૌતિક પદ્ધતિઓનો સમાવેશ થાય છે અને બીજી જે પદ્ધતિ છે જેની અંદર રાસાયણિક પદ્ધતિઓનો સમાવેશ થાય. રાસાયણિક પદ્ધતિ છે કે જેની અંદર ખાસ કરીને આપણે જોયું તો કે જેલ અર્થાત ફોર્મ અને ક્રીમનો ઉપયોગ થતો જોવા મળે છે. આગળ વાત કરીએ મિત્રો તો તેની અંદર સમાવેશ થાય છે આંતરગર્ભાશય પદ્ધતિઓ જેમાં અમુક સાધનો વડે ગર્ભાશયની અંદર ગર્ભનું નિર્માણ થતું અટકાવવામાં આવે છે. તો જોઈએ કઈ રીતના થાય છે. આ પ્રક્રિયામાં ગર્ભાશયમાં સાધનો દ્વારા અર્થાત કોઈ પણ અન્ય ઉપકરણો દ્વારા ગર્ભનું નિર્માણ થતું અટકાવે છે. ખાસ કરીને આ જે પદ્ધતિ છે આ પદ્ધતિમાં પ્રથમ કક્ષાના IUDsમાં ઔષધો દ્વારા થતું ગર્ભ નિયંત્રણ નો સમાવેશ થતો જોવા મળે છે. અર્થાત ઔષધો દ્વારા આ ઔષધો છે કે જે ઔષધો દ્વારા જેના દ્વારા આ ઔષધો જે ગર્ભનું નિર્માણ થતું અટકાવે છે. આગળ વાત કરીએ મિત્રો
બીજા ક્રમના આયુડીએસમાં કોપર ધાતુ ને ગર્ભાશયમાં દાખલ કરી ગર્ભનું નિર્માણ અટકાવાય છે. આ કોપરના સ્ફટિકો જેને ગર્ભાશયમાં દાખલ કરી અને ગર્ભનું નિર્માણ થતું અટકાવે છે. અને છેલ્લી ત્રીજા નંબરની જે પદ્ધતિ છે, આ ત્રીજા નંબરની આયુડીએસમાં આ પ્રકારના ત્રીજા ક્રમના આયુડીએસમાં ખાસ કરીને અંતઃસ્ત્રાવો નો સમાવેશ થાય છે, જે ખાસ કરીને પ્રોજેસ્ટેસેટ તરીકે ઓળખાય છે. અને તે ગર્ભાશયના વિકાસને અટકાવે છે. અર્થાત ગર્ભાશયનું જે સ્તર છે, આ જે બહારનું સ્તર, એ બહારના સ્તરને એના પરિપક્વન થતા બહારનું સ્તર એને વિકાસ પામતા આ પ્રકારના પ્રોજેસ્ટેડ સેટ્સ જે આ પ્રકારની પ્રક્રિયા દ્વારા તેને અટકાવે છે અને પરિણામે ગર્ભનું સ્થાપન થતું નથી. મિત્રો આગળ વાત કરીએ તો ત્રીજી જે પદ્ધતિ આવે છે જેને અંતઃસ્ત્રાવી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ જે અંતઃસ્ત્રાવી પદ્ધતિ છે, આ અંતઃસ્ત્રાવી પદ્ધતિમાં ખાસ કરીને પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનને ઓછા પ્રમાણમાં મોં વાટે ગોળી દ્વારા લેવામાં આવે છે, જેને આપણે ઓરલ પિલ્સ તરીકે ઓળખીએ છીએ. આ જે ઓરલ પિલ્સ છે, જે 7 દિવસના ઋતુસ્ત્રાવમાં 5 દિવસ બાદ 5 દિવસ પછી 21 દિવસ સુધી લેવામાં આવે છે. આ જે ઓરલ પિલ્સ છે તેના દ્વારા જે ગ્રીવાપટલ છે, એ ગ્રીવાપટલનું શ્લેષ્મીય સ્તર જાડું થાય છે અને જે શુક્રકોષોનો ગર્ભાશયની અંદર થતો પ્રવેશ અટકાવે છે. આગળ વાત કરીએ મિત્રો તો CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા બનાવેલ સહેલી નામની દવા, આ દવા દ્વારા પણ ગર્ભને ઉત્પન્ન થતો અર્થાત ગર્ભને આગળ જતો અટકાવવામાં આવે છે. આ દવા દ્વારા ગર્ભ અવરોધન કરાવાય છે. આ જે સહેલી નામની જે ગોળીઓ છે, આ ગોળી ખાસ કરીને જે અઠવાડિયે એક વાર લેવામાં આવે છે અને આ પ્રકારની ગોળીઓ દ્વારા ખાસ કરીને મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ઘણી પાર્શ્વીય સમસ્યાઓ ઉત્પન્ન થતી જોવા મળી છે. તો આ જે
ગોળીઓ છે આ ગોળી દ્વારા પાર્શ્વ સમસ્યાઓ ઉત્પન્ન થતી જોવા મળે. તો મિત્રો આપણે વાત કરી ખાસ કરીને અંતઃસ્ત્રાવી પદ્ધતિ. આ જે અંતઃસ્ત્રાવી પદ્ધતિઓ છે જેની અંદર પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન એના ઓછા પ્રમાણ ધરાવતી ગોળીને મોઢા મીન્સ મુખ મારફતે એને લેવામાં આવે છે. આ જે ગોળીઓ છે જેને ઓરલ પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પિલ્સ છે કે જે ઋતુસ્ત્રાવના સમયને બાદ કરીએ અર્થાત 7 દિવસનો જે 7 દિવસના સમયગાળાનો જે ઋતુસ્ત્રાવ છે તો તેમાં 5મા દિવસ પછીથી લઈ અને 21મા દિવસ એટલે કે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય ત્યાં સુધી સતત આ ગોળી લેવામાં આવે છે. અને આ જે ગોળી છે જેના દ્વારા ગ્રીવાશ્લેષ્મ છે ગ્રીવાશ્લેષ્મનું પડ જે મજબૂત બને છે, જે જાડું બને છે ને જે શુક્રકોષોના સ્ત્રાવને ગર્ભાશયમાં જતો અટકાવે છે. આગળ વાત કરીએ તો CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવેલ સહેલી નામની જે દવા છે, જે ગોળી છે, આ પિલ ખાસ કરીને દર અઠવાડિયે લેવામાં આવે છે અને આ પિલ દ્વારા પણ ગર્ભનું નિર્માણ થતું અટકાવવામાં આવે છે. તો મિત્રો આપણે જોઈએ આ જે પદ્ધતિઓ જોઈએ આ પદ્ધતિઓ કે જેનો અંતઃસ્ત્રાવી પદ્ધતિની અંદર સમાવેશ થાય. આ સિવાય અન્ય પદ્ધતિ છે કે જેમાં સર્જરી દ્વારા શુક્રવાહિકા અને અંડવાહિનીમાંથી અનુક્રમે શુક્રકોષો અને અંડકોષોનું વહન થતું અટકાવવામાં આવે છે. તો કઈ રીતના થાય છે તેના વિશે હવે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો હવે આપણે આગળ બીજી પ્રક્રિયા જોઈશું. વસ્તી નિયંત્રણની અન્ય પ્રક્રિયાઓની અંદર ખાસ કરીને વંધીકરણની પ્રક્રિયાનો સમાવેશ થતો જોવા મળે છે. આ જે પદ્ધતિ છે આ પદ્ધતિની અંદર ખાસ કરીને સ્ત્રીઓ અને પુરુષની અંદર નસબંધી કરવામાં આવે છે અને તેના દ્વારા શુક્રકોષો અને અંડકોષોનું વહન થતું અટકાવવામાં આવે છે. તો જોઈએ વંધીકરણ કે જે નર અને માદા મનુષ્યમાં થતા નસબંધી તરીકે
ઓળખાય છે. નર મનુષ્યની અંદર નસબંધી અને માદા મનુષ્યની અંદર નસબંધી તરીકે આ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રક્રિયા છે જેમાં ખાસ કરીને આ પદ્ધતિમાં નર પુરુષમાં વૃષણ કોથળી કાપ મૂકી, વૃષણ કોથળીમાં ખાસ કરીને કાપ મૂકવામાં આવે છે અને તેમાં કાપ મૂકી અને શુક્રવાહિકા જે છે આ શુક્રવાહિકાને દૂર કરવામાં આવે છે અથવા તો શુક્રવાહિકાને બંધ કરવામાં આવે છે. અને પરિણામે શુક્રકોષો જે શુક્રકોષોનું ઉત્પાદન જે શુક્રવાહિકામાં થાય છે એ ઉત્પાદન થતું અટકે છે અને આ શુક્રવાહિકા દ્વારા શુક્રકોષોનું આગળ શુક્રવાહિનીમાં થતું વહન એ અટકવામાં આવે છે, અર્થાત એને અટકાવી શકાય છે. તો આ એક પ્રક્રિયા છે જેને પુરુષ નસબંધી અર્થાત વેઝેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો સ્ત્રી નસબંધીમાં સ્ત્રીઓને ઉદરના ભાગેથી કાપ મૂકી અને ગર્ભાશય દ્વારા અંડવાહિનીમાં સાધનો દ્વારા કાપ મૂકવામાં આવે છે અથવા તો આ જે અંડવાહિની છે આ અંડવાહિનીને બંધ કરવામાં આવે છે. તો મિત્રો આપણે ફરી વાત કરીએ તો આ જે પ્રકારની પ્રક્રિયા છે અર્થાત નસબંધીની જે પ્રક્રિયા છે જે ખાસ કરીને સ્ત્રીઓની અંદર કરવામાં આવે છે. આ નસબંધીની અંદર ગર્ભાશયની અંદર અર્થાત ઉદરના સ્થાનેથી કાપ મૂકી ગર્ભાશયથી અંદર જઈ અને અંડવાહિનીની અંદર કાપ મૂકવામાં આવે છે અથવા તો અંડવાહિનીને બાંધી દેવામાં આવે છે અને પરિણામે આ અંડવાહિનીમાંથી જે અંડકોષોનું વહન અંડવાહિની નિવાપ દ્વારા ગર્ભાશયની અંદર થાય છે એ અંડકોષોનું વહન થતું અટકે અને પરિણામે આ અંડકોષો કે જે શુક્રકોષો સાથે એનું મિલન થતું નથી અને પરિણામે યુગ્મન જ અર્થાત ગર્ભનું સ્થાપન થતું નથી. તો આ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને સ્ત્રીઓની અંદર નસબંધી કરવામાં આવે છે જેને ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પદ્ધતિ જે ખાસ કરીને યોગ્ય ડોક્ટરની સલાહ દ્વારા અને તેમના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે છે. તો મિત્રો આ એક પદ્ધતિ થઈ કે જેના દ્વારા આપણે વસ્તી નિયંત્રણ કરી શકીએ. આગળ વાત કરીએ બીજી જે પદ્ધતિ છે જેની અંદર સમાવેશ થાય છે કુદરતી પદ્ધતિઓનો. ઘણી એવી પદ્ધતિ છે જે કુદરતી પદ્ધતિઓ છે કે જેના દ્વારા ગર્ભનું સ્થાપન થતું અટકાવી શકાય છે, ગર્ભનું નિર્માણ થતું અટકાવી શકાય છે. તો ખાસ કરીને આ કુદરતી પદ્ધતિમાં ખાસ કરીને સ્ત્રીઓમાં ઋતુચક્ર પછીના 10 થી 17
દિવસ અર્થાત અંડપતનની પ્રક્રિયાના સમયગાળા દરમિયાન આ જે પદ્ધતિ છે, આ પ્રક્રિયામાં જે અંડપતનની પ્રક્રિયા છે અર્થાત અંડપતનનો જે સમય છે, જે ખાસ કરીને દર 14 દિવસે અંડસ્ત્રાવ પછીના દર 14 દિવસે અંડપતનની પ્રક્રિયા જોવા મળે છે. તો આ અંડપતનની પ્રક્રિયા દરમિયાનનો જે સમયગાળો છે, જે ખાસ કરીને 10 થી 17 દિવસની વચ્ચે આવેલો હોય છે, તો આ સમયગાળા દરમિયાન સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધ ન સ્થપાતા ગર્ભ અવરોધન થઈ શકે છે. તો આ એક પ્રક્રિયા છે કે આ પ્રક્રિયામાં આ જે સમય છે, આ સમય દરમિયાન આ ખાસ કરીને 10 થી 17 દિવસ દરમિયાન જો સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ પણ પ્રકારનો શારીરિક સંબંધ ન થાય તો તેના દ્વારા ગર્ભનું નિર્માણ થતું અટકાવી શકાય. આગળ વાત કરીએ મિત્રો, ત્યાર પછીની જે પદ્ધતિ છે જેમાં દૂધ સ્ત્રાવ મેનોરિયા તરીકે તેને ઓળખવામાં આવે છે. આ દૂધ સ્ત્રાવ મેનોરિયામાં આ પદ્ધતિમાં ખાસ કરીને સ્ત્રીઓ જ્યારે પ્રસૂતિની પ્રક્રિયામાંથી બહાર આવે છે અર્થાત બાળકના જન્મ બાદનો સમયગાળો, તો આ પ્રક્રિયા દરમિયાન સતત અને વધુ દૂધ સ્ત્રાવ થતો જોવા મળે છે અને પરિણામે આ જે પ્રક્રિયા છે, આ જે સમયગાળો છે, જે ખાસ કરીને પ્રસૂતિના 6 મહિના સુધીનો સમયગાળો કે જે દરમિયાન દૂધ સ્ત્રાવ વધુ થતો જોવા મળે છે અને પરિણામે અંડપતનની પ્રક્રિયા ન થતા શુક્રકોષો જે અંડકોષો સાથેનું તેમનું મિલન અટકાવી શકાય. અર્થાત આ જે સમયગાળો છે જે દરમિયાન અંડપતનની પ્રક્રિયા ધીમી થઈ જાય છે, ઓછી થઈ જાય છે અને આ પ્રક્રિયા દરમિયાન શુક્રકોષો જો યોનિમાર્ગમાં પ્રવેશે તો એ શુક્રકોષો અંડકોષ સાથે એની સાથે તેનું મિલન ન થતા પરિણામે યુગ્મનજનું નિર્માણ થતું નથી અને ગર્ભનું નિર્માણ થતું અટકે છે. તો આગળ વાત કરીએ મિત્રો, આ સિવાય બીજી એક પદ્ધતિ છે કે જેની અંદર સમાવેશ થાય છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. તો આ પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને તેનો અમલ 1971ની સાલમાં સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો. ત્યારબાદ 1 એપ્રિલ 1971 દરમિયાન ભારતની અંદર ખાસ કરીને આ તેનો
અમલ કરવામાં આવ્યો. કાયદાકીય દ્રષ્ટિએ આ પદ્ધતિને અમલમાં મૂકવામાં આવી, જે 1 એપ્રિલ 1971 ની અંદર આ પ્રક્રિયા છે, આ જે પદ્ધતિ છે એને અમલમાં મૂકવામાં આવી. હવે આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિ દ્વારા ખાસ કરીને બાળકનો વિકાસ થતો અટકાવવામાં આવે છે. જેને ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે, આ ગર્ભપાતની પ્રક્રિયા ખાસ કરીને જો બાળક કોઈ રોગ ધરાવતું હોય, રોગિષ્ટ ઉત્પન્ન થવાનું હોય, અથવા તો સ્ત્રીમાં ઉત્પન્ન થતું બાળક જો સ્ત્રીના સ્વાસ્થ્યને નુકસાન કરતું હોય, આ સિવાય જો સ્ત્રી બળાત્કારનો ભોગ બની હોય, અને જો આ બાળક ઉત્પન્ન થવાની સંભાવના અર્થાત બાળક જે ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એ સ્ત્રીમાં વારંવાર થતી હોય, અને જો સ્ત્રીને વારંવાર ગર્ભધારણ કરવું પડે તો આ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થાત મિત્રો આપણે વાત કરીએ તો આ જે પદ્ધતિ છે જેને ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે, ખાસ કરીને કાયદાકીય દ્રષ્ટિએ આ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. પરંતુ જો આ પદ્ધતિ ત્યારે જ એનો અમલ કરવામાં આવે છે કે જો સ્ત્રીની અંદર ઉત્પન્ન થતું બાળક કે જેને કોઈ રોગ થવાની સંભાવના હોય, આ સિવાય જો સ્ત્રીમાં ઉત્પન્ન થતું બાળક કે જે સ્ત્રીના સ્વાસ્થ્યને નુકસાન કરતું હોય, આ સિવાય જો એ સ્ત્રી છે બળાત્કારનો ભોગ બનેલી હોય, અને આગળ વાત કરીએ તો એ સ્ત્રીને વારંવાર જો ગર્ભધારણ કરવું પડતું હોય, ત્યારે આ પદ્ધતિનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે, અને પરિણામે આ પદ્ધતિ દ્વારા ગર્ભધારણ થતું અટકાવવામાં આવે છે. તો મિત્રો આપણે ગર્ભધારણ અર્થાત આ જેટલી બી પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા ગર્ભધારણ થતું અટકાવાય છે, આ જે પ્રક્રિયાઓ છે જેના દ્વારા આપણે વસ્તીનું નિયંત્રણ થતું અટકે છે, અર્થાત વસ્તીનું નિયંત્રણ આપણે કરી શકીએ. હવે આગળ આપણે જોઈશું એસટીડીઝ અર્થાત સેક્સ ટ્રાન્સમિટેડ ડિસીઝીસ. તો આ જે સંભોગની પ્રક્રિયા છે અથવા તો શારીરિક સંબંધની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન કયા કયા રોગોનું વહન એકબીજા અર્થાત નર અને માદા મનુષ્યને એકબીજા દ્વારા થતું જોવા મળે છે, તેના વિશે હવે આપણે ચર્ચા કરીશું.
તો મિત્રો આપણે ફરીથી આ જે ગર્ભધારણને અટકાવતી જે પ્રક્રિયાઓ છે, જે પદ્ધતિઓ છે, તેનું આપણે રિવિઝન કરી લઈએ, જેની અંદર ખાસ કરીને વંધીકરણનો સમાવેશ થાય છે. તો આ જે વંધીકરણની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર ખાસ કરીને નર પ્રાણી અને માદા પ્રાણી અર્થાત પુરુષ અને સ્ત્રીની અંદર નસબંધીનો સમાવેશ થતો જોવા મળે છે. આ જે નસબંધી છે, જે ખાસ કરીને પુરુષની અંદર થતી નસબંધી, જેને વેઝોક્ટેમી તરીકે ઓળખવામાં આવે છે. આ જે નસબંધી છે, આ નસબંધીની અંદર ખાસ કરીને પુરુષમાં વૃષણકોથળીની અંદર કાપ મૂકી તેમાં રહેલ શુક્રવાહિકાઓ, આ શુક્રવાહિકાઓને તોડવામાં આવે છે અર્થાત તેને દૂર કરવામાં આવે છે, અને આ સિવાય આ શુક્રવાહિકાઓ જે છે તેને બંધ કરવામાં આવે છે. પરિણામે ત્યાંથી જે શુક્રકોષો છે, એ શુક્રકોષો જે ઉત્પન્ન થાય છે, એ શુક્રકોષોનું વહન શુક્રવાહિનીમાં થતું અટકે છે. આગળ વાત કરીએ, સ્ત્રીની અંદર ખાસ કરીને નસબંધીની અંદર નસબંધી કરવામાં આવે છે કે જેમાં આ પ્રકારની નસબંધીની અંદર ઉદરના ભાગેથી કાપ મૂકી અને ગર્ભાશય દ્વારા અંડવાહિની સુધી પહોંચી અને ત્યાં કાપ મૂકવામાં આવે છે. આ સિવાય અંડવાહિની છે, આ અંડવાહિનીના છેડાને બંધ કરવામાં આવે છે અને પરિણામે આ અંડવાહિનીમાંથી અંડકોષોનું વહન ગર્ભાશયની અંદર થતું નથી. તો આ બંને પ્રકારની જે પ્રક્રિયાઓ છે કે જે ખાસ કરીને નસબંધી તરીકે ઓળખાય છે, જેના દ્વારા ગર્ભધારણ અટકાવી શકાય છે. આ પ્રક્રિયા કે જેમાં સર્જરીનો ઉપયોગ થતો જોવા મળે છે, કે જે ખાસ કરીને યોગ્ય ડોક્ટરની સલાહ અને તેના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે છે. મિત્રો, આપણે આગળ વાત કરીએ બીજી જે પદ્ધતિ છે, જેને કુદરતી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કુદરતી પદ્ધતિઓ છે, ખાસ કરીને આ પદ્ધતિઓની અંદર કોઈ પણ દવા, ક્રીમ કે સાધનનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પદ્ધતિઓમાં ખાસ કરીને સ્ત્રીમાં ઋતુચક્ર પછીના સમયમાં, એટલે કે પછીના જે 14 દિવસ છે, તો આ જે 14મા દિવસે જે અંડપતનની પ્રક્રિયા થાય છે, તો ખાસ કરીને આ 10 થી 17 દિવસની અંદર જે અંડપતનની પ્રક્રિયા થાય છે, તે પ્રક્રિયા દરમિયાન સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે શારીરિક સંબંધ છે, એ ન થતાં ગર્ભધારણ થતું નથી. આ સિવાય બીજી જે પ્રક્રિયા છે કે જેમાં ખાસ કરીને દૂધ સ્ત્રાવ મેનોરિયા તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે, ત્યારબાદ તેની સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ વધી જાય છે અને એ દરમિયાન અન્ય અંતઃસ્ત્રાવ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થતાં અંડકોષોનું નિર્માણ ઓછું થાય છે અને પરિણામે તે દરમિયાન જો જાતીય સંબંધ રાખવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન ગર્ભનું નિર્માણ થતું નથી. આ સિવાય અન્ય જે કુદરતી પદ્ધતિઓ છે કે જેમાં ખાસ કરીને શિશ્ન દ્વારા વીર્યનો સ્ત્રાવ યોનિ માર્ગમાં થતો અટકાવવામાં આવે છે. અર્થાત જ્યારે પણ વીર્યનો સ્ત્રાવ થવાનો હોય ત્યારે શિશ્નને યોનિ માર્ગમાંથી દૂર કરવામાં આવે છે, બહાર કાઢવામાં આવે છે અને તેના દ્વારા સ્ત્રી છે જે ગર્ભધારણ થતી અટકે છે. આગળ વાત કરીએ મિત્રો, તો ત્યારબાદ બીજી એક પદ્ધતિ આવે છે જેને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ જેને ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે અને જે ખાસ કરીને સૌ પ્રથમ વખત 1971માં તેની શરૂઆત થઈ અને કાયદાકીય દ્રષ્ટિએ તેને 1 એપ્રિલ 1971 દરમિયાન તેનો અમલ મૂકવામાં આવ્યો. આ પદ્ધતિની અંદર ખાસ કરીને બાળકનો જે વિકાસ છે, જે ગર્ભાશયની અંદર થતો જોવા મળે છે, આ વિકાસને અટકાવવામાં આવે છે, અર્થાત ગર્ભપતનની પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને જો બાળક રોગિષ્ટ ઉત્પન્ન થવાનો હોય, અર્થાત બાળકનો જન્મ થાય ત્યારે જો બાળકમાં કોઈ રોગ થવાની સંભાવના હોય તો આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ સિવાય આગળ વાત કરીએ તો ઉત્પન્ન થતું બાળક જો સ્ત્રીના સ્વાસ્થ્યને નુકસાન થવાનું હોય તો આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ સિવાય જો સ્ત્રી બળાત્કારનો ભોગ બનેલી હોય તો આ બાળકને દૂર કરવામાં આવે છે. અને છેલ્લે વાત કરીએ તો જો સ્ત્રીને વારંવાર ગર્ભધારણ કરવાની પ્રક્રિયા જો સ્ત્રીમાં થતી હોય, વારંવાર આ પ્રક્રિયા થતી હોય તો ગર્ભપાતની પ્રક્રિયા કરી એમટીપી દ્વારા એ બાળકને સ્ત્રીના શરીરમાંથી તેને દૂર કરવામાં આવે છે. આ જે એમટીપીની જે પ્રક્રિયા છે કે જે ખાસ કરીને 20 અઠવાડિયા, અર્થાત સ્ત્રી જ્યારે ગર્ભધારણ કરે છે એ ગર્ભધારણના 20 અઠવાડિયા સુધીમાં આ પ્રક્રિયા, આ પદ્ધતિ કરવામાં આવે છે અને આ પદ્ધતિમાં ખાસ કરીને યોગ્ય ડોક્ટરની સલાહ લઈ અને આ પ્રક્રિયા થતી જોવા મળે છે. તો મિત્રો, આપણે
આજના એપિસોડની અંદર વાત કરી કે કઈ રીતના કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણે ગર્ભધારણ થતું અટકાવી શકાય. હવે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર વાત કરીશું કે જે એસટીડીઝ અર્થાત સેક્સ ટ્રાન્સમિટેડ જે ડિસીઝીસ છે કે કઈ રીતના જાતીય સંબંધ દ્વારા નર અને માદા વ્યક્તિની અંદર પુરુષ અને સ્ત્રીની અંદર કઈ રીતના રોગો ઉત્પન્ન થાય છે અને તે કયા વાહકો અથવા તો કોના દ્વારા ઉત્પન્ન થાય છે અને આ રોગોની અસર તેના સ્વાસ્થ્ય ઉપર કઈ રીતના પડે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપશો. આવજો.